મનસુખભાઈ બોલે? હા સાવરકુંડલાથી માધુરી ભરાડ બોલો. માધુરી ભરાડ. માધુરી ભરાડ કઈ સમાજના આવે? બ્રાહ્મણ, રાજગોર બ્રાહ્મણ. રાજગોર બ્રાહ્મણ. બોલો ને માધુરીબેન. ભાઈ મારે તમારી એક હેલ્પ જોતી હતી. તમારી ઉંમર કેટલી છે? 29 વર્ષ. ભાઈ એમાં એવું છે, હું તમારા વિડીયો જોઉં છું યુટ્યુબમાં, ફેસબુકમાં બધે. મેં લવ મેરેજ કરેલા છે. અમારી બ્રાહ્મણમાં જ, પણ મારા સાસુ છે ને એ લુવાર છે. ત્યાંથી એ છોકરાને 3 વર્ષનો હતો ને ત્યારે ભેગો લાવેલા, એટલે મારા ઘરવાળાને. એટલે એ જ્ઞાતિ તો અલગ થઈ ગઈ. એટલે મારા સસરા બ્રાહ્મણ છે, એની યાર એને બેહી લગ્ન કરેલા પછી એની તો મારી યાર અત્યારે એને ખોટું કર્યું કે એની બાઈક કાઢશે, એની લુવારનો દીકરો છે ને એની છોકરાએ હંતાડ્યું, મારાથી 10 વર્ષ મોટો છે, બરોબર. તો એ હંતાડ્યું તો મેં જાતું કર્યું. લવ મેરેજ છે, 2 છોકરા છે, એક દીકરો એની જટી લીધો, એક મારી પાસે છે. હું 3 વર્ષથી અલગ રહું છું. કોર્ટમાં મેં કેસ કર્યો ભરણ પોષણનો, પણ વકીલેમાં કઈ બરોબર ધ્યાન નથી આપતા. અને મારા પપ્પાને મારે સમાધાન નથી. હું સિંગલ એકલી જ રહું છું અત્યારે. એક નાનો બાબો છે એ મારી પાસે છે, મોટો એની લોકો લઈ લીધો, નથી આપતા. તો મને કઈક માર્ગદર્શન આપો ને શું કરું. તો મને કઈક મારામારીનો કેસ મારી પર એકવાર બહુ ઘરાઈને હેરાન કરતો તો એને ઈ કેસ કરેલો છે મારામારીનો મારી પર. અને ભરણ પોષણનો કેસ કોર્ટમાં મારે હાલે છે એની વિરુદ્ધમાં. 2 વર્ષ આ 12 તારીખે 12મા મહિના 13 તારીખે 2 વર્ષ પૂરા થઈને 3જું વર્ષ બેસી જાય ભરણ પોષણના કેસમાં. એમાં એડવોકેટ કોણ છે? વકીલ કોણ છે? વકીલ અસલમ ઝાખરા કરીને છે, મોમેડિયન. મારો વકીલ એ છે, એનો વકીલ મને નથી ખબર, એનો કોઈ લેડીઝ છે. ખોરાકીનો કેસમાં તો તમને વળતર મળે. એમાં શું છે કે ભારતીય બંધારણ મુજબ તમને ખોરાકીના કેસમાં નામદાર અદાલત તમારી ફેવરમાં ચુકાદો આપે. હા, પણ એમ નહીં, મારે છોકરાની કસ્ટડી જોઈએ છે. 9 વર્ષનો થઈ ગયો છે બાબુ, પણ મને આ લોકોનો તો મળવાય નથી. મારે મળવું છે છોકરાને. 2 વર્ષથી મેં છોકરો નથી જોયો ભાઈ. એક જ ગામમાં અમે રહીએ છીએ, પણ છોકરાને મળવા નથી દેતા. અમે જઈએ ને તો અમારી પર ફરિયાદી કરે ને, અમને હેરાન કરે ને, ગાળો દઈને કાઢી મૂકે ને, છોકરાને હંતાડી દે. મને કઈક હેલ્પ કરો. એટલે કારણ કે હું એકલી જ રહું છું, બરોબર, 2-2.5 વર્ષ થયા. અને મમ્મી પપ્પા ત્યાં સમાધાન નથી, એટલે ત્યાં કઈ હેલ્પ મગાય નથી. એ લોકો કઈ બોલતા નથી. તમારા મમ્મી પપ્પા ક્યાં રહે? એ પોરબંદર ની બાજુમાં ગામડું છે, રાણપુર. તો અહીંયા 2 ભાઈ નથી ગમતું આ વસ્તુ કરી. મારી ભૂલ છે, મેં કરી. પણ હવે 2015માં અમે મેરેજ કર્યા હતા. અત્યારે 2-2.5 વર્ષ તમને અલગ મૂકીને વયો ગયો છે રેવાય મારો ઘરવાળો. બીજી બાઈ કરી છે એ તો કોઈ એમ નામ છે? કઈ ખબર જ નથી. એ લોકો શું કરે છે, ક્યાં રહે છે, બી ખબર છે. કઈ થોડેક દૂર ગામડું છે ને બાજડા, ત્યાં રહેવા વયા ગયા. ઈ સાચું છે ખોટું ઈ મને નથી ખબર. કારણ કે ઈ લોકો એની બાતમી કાંઈ આપણે મળે નહીં ને, એવી રીતના ઈ લોકો રહે છે. કારણ કે અહીંયા મારું તો અહીંયા કોઈ નહીં ને, આપણે એની કાંઈ લીડ ના મળે એમ. નહીં, એમાં તો એવું છે કે મૂળ તમારે સમાધાન કરવું છે કે પછી શું એમ? નહીં, મારે સમાધાન તો કારણ કે હવે એની વ્યક્તિ પર વિશ્વાસ નતો. એને મને એકવાર દવા પાડી દીધી, હેરાન કરે મારા સસરાની, અને ગામમાં આપણી પર કલંક લગાડે. કેમ કે કોઈ ઓલા છોકરા હારે ચાલુ છે, વાં છે, નીમાયેલું. મારે કાંઈ એવું નથી. જો એવું હોય તો હું અત્યાર સુધી થોડી એકલી રહેતી હોઉં 2-2.5 વર્ષ સુધી. એમાં એવું છે, તમારી કાસ્ટના એક ભાઈ છે મનસુખ, તમારા નામ જ નામ છે, બાજુના ગામડે રહે. એ ભાઈ હમણાં મારા ઘરે આવે ને, મેં વાત કરી, ભાઈ મને હેલ્પ કંઈક કોઈ સારા વકીલ હોય કંઈ વાત કરો ને. તો એને મેં તમારું નામ કીધું. પછી મેં યુટ્યુબમાં તમારો નંબર લીધો, મેં તમને ફોન કર્યો. એમાં એવું છે, નામ શું કીધું તમારું? માધુરી ભરાડ. માધુરી બેન, એમાં એવું છે કે આ બધી વસ્તુમાં શું છે કે હવે ઈ ખોરાકી તો મળી ગયા, પણ હવે એનું આનું સોલ્યુશન શું? તમે જે નોખી જિંદગી જીતી છે, શું કયો? અલગ થઈને જ હવે જીવવું છે કે એની હારે સમાધાન કરવું નથી? તો મતલબ સમાધાનમાં ભાઈ એની પર વિશ્વાસ નથી આવતો. કોર્ટમાં એમ કે સમાધાન કરવું, અને કોર્ટની બહાર નીકળ્યો એટલે ગાળું રમાચટી બોલાવીને મારવાની કોશિશ કરે. છોકરો મારી પાસે એક છે, એ જટવાની કોશિશ કરે. હવે મેં અહીંયા કેમ સમાધાન કરવું? નહીં, મતલબ દારૂ બારૂ પીએ? હા, એ પેલા પીતા, પણ અત્યારની કઈ ખબર નથી. ભેગા હતા ત્યારે પીતો. એના લખણ બહુ બહાર ના પડે, અંદર ખાને પેટ માણા ને પેટ મેલા, એમ કહેવત ગુજરાતીમાં કે ને, પેટ મેલા માણા, એવી રીતના. બહાર આપને જ ખરાબ લગાડે અને પોતે અંદર તો પોતે જ ખરાબ હોય આખો. નહીં, એમાં એવું છે
કે અમુક વસ્તુ છે ને એ આપણે થોડું ઘરનું મેટર હોય તો એને સોલ્યુશન કરવા માટે થઈ અને આવું બધું હોય એમ. પણ હવે તમારે તિરાડ જ કેવડી પડી ને શેની પડી ને એ મહત્વ નથી સમજાતું એટલે. મહત્વ ઈ મને એમ કે ઈ મારી ઉપર કલક લગાડે છે કે તું કોઈ છોકરાને રાખીને બેઠી છે. ગમે એની હારે બોલું ને ભાઈ, ગમે એની હારે હગો મારો ભાઈ ઉભો ને એની હારે વાત કરી ને 2 મિનિટ ઉભી તો એની હારે શંકા કરે. કોઈ હારે શેરીમાં સોસાયટીમાં કોઈ હારે બોલવાનું નહીં, કોઈની ઘરે નહીં જવાનું. હગી બેન નીકળી હોય તો એની સામું બોલવું હોય તો એને પૂછીને બોલવાનું. એ તો સહજ પુરુષ છે ને બેન, ઈ શંકા શું હોય છે ભાઈ એવું એમ કહું છું કે ઈ ફોન મારો ચેક કરે, ફોન ચેક કરી લે તો પછી એમની તો આપણે હાવ તો કઈ હરફ એક દરમાં ના રહી શકે. તો ઘરમાં કોઈ કંટાળી ના જાય. હું એને ખુદ એને પેલા મારી પાસે ધંધો સારો હતો, હાડીનું ટાંકવાનું કરતી, ત્યારે હું હાલતું તો હું ઘર એમાંથી હકાવતી, મને પૈસા ના દે તો હું તો કાંઈ નહીં, હું આ મહેનત કરી. નાના છોકરા હતા તો હું ત્યારે કરતી, અત્યારે હું મહેનત કરું છું. અત્યારે તો થોડું થોડું હાલે છે અમારા પૂરતું, તો અમે ત્યારે મહેનત કરતા અટાણી કરું છું. તો પછી હું એને નડતી નથી, એને સપોર્ટ કરું છું બધી રીતે. તો પછી મને હું કરા રીતના હેરાન કરે છે એમ. જો એને મારી જોડે નથી રહેવું, એને ખબર છે હાલો વયો ગયો અલગ રહેવા, એ અમને મૂકીને વયો ગયો, અમે ગાડી મૂક્યો એવું નથી. મને દવા પાઈ દીધી, પોલીસ સ્ટેશન થઈને પૂર્યો, પછી ઘરે મારામારી કરીને પછી પાછો એ વયો ગયો, અહીંથી ઘરે આવ્યો જ નથી પછી. ગાઈટરનો મોટો છોકરો એ લઈ લીધો પોલીસ સ્ટેશન માંથી, પોલીસ વાળા ભાઈ પાસેથી વાત કરીને જટાવી મારી પાસેથી દબાવીને. અત્યારે છોકરાને મળવું હોય તો મળવાય નથી દેતા અમને. એ તો પછી હવે તમારા 2 જણાનો પતિ પત્નીનો વિવાદ છે ને એ એવો હોય કે જેટલો તમારો અધિકાર એટલો એનો અધિકાર. પણ ખોરાકીનો કેસ છે ને એ તો એક સ્ત્રીને બંધારણ મુજબ એ તમને ખોરાકી મળવા પાત્ર મળે. પણ વાત એ છે કે એનું સોલ્યુશન કોઈ પણ આ વસ્તુનું શું એમ સોલ્યુશન શેનું? મને એ મોટો છોકરો આપી દે તો હું છૂટું કરવા તૈયાર છું. કારણ કે હું છોકરા વગર તો એટલા વર્ષ અમે કાઢ્યા ને, અમે રાત બી અમને ખબર છે એક માં સંતાને મૂકી ન હોગે પણ અમે શું કરીએ એમ. છોકરાની વાતમાં એવું હોય કે અમારી કાસ્ટમાં ઘણા ઘણા વાત કરી પણ મારા હારા છે ને આમ થોડાક માથે ભારે છે, આમ બધા બાંધી લે ને ગમે મારી લે ને, એટલે બધા અમારી બ્રાહ્મણના અમારી જ્ઞાતિમાંથી કોઈ આવવા તૈયાર નથી હેલ્પ માટે. માથા ભારે? હા બહુ માથા ભારે. મને શું એટલે કેવાય નહીં, મને ખુદ ને મારવા દોડતા પેલા બજાર ઉપર. એટલે અંદાજ કેવડું આપણે માથું એવડું છે કે મોટું? નહીં એવી રીતના નહીં, આમ અને પાછું છે ને આપણે બહુ બીવડાવવાનું કરે આપણે બીએ એટલા નહીં. નહીં રાવણ ની કોઈને ક્યાંક 3-4 માથા નથી ને? નહીં એમ માથું મોટું આમ માથા ભારે એમ. ગામમાં એનું રાડ એમ બધી સોસાયટીમાં અમારી જ્ઞાતિના જે પેલા જૂના પ્રમુખ હતા ને એને વાત કરી તો મને કે બટા કે પૈસા ટકા જોતા હોય તો કે આવી રીતના હેલ્પ કરવા ના આવી. એમ કેમ છે કે અમે એનથી ઈ માણસ કે આખો એવો છે કે ન બોલવાના શબ્દ બોલે કે નાઇટમાં અમારે રહેવું છે, અમારી આબરૂ કાઢે ને એવો માણસ છે કે પ્રમુખ છે મળી હતી. એનું નામ શું છે? ઈ ભાઈ તો અત્યારે નથી પ્રમુખ, પેલા હતા. એનું નામ દિલીપ દાદા નામ હતું. બિચારા ઈ મારા સસરા એટલે મગજમારી એની ખુદ સમજાવી લીધા 2-3 વાર પણ એ સમજ્યા જ નથી કોઈ લોકો. તમારા સસરા? હા મારા હારા ઈ બધું મને સસરા જ ગામમાં વાતું કરે કે અમારા છોકરાનું, અને પછી મીટિંગો કરે. જે પટેલ હોય ને જે એક છોકરા નામ દીધું હતું ને છોકરો પટેલ છે, ઈ બિચારો ભાભી કઈને બોલાવતા એના મમ્મી હારે આપણે રિલેશન હતા. બિચારો મારી આપણી ઘરે આવે બેહે તો કઈ છોકરાને એક્સિડન્ટ થયું હતું, મારા ભાઈથી ફોન માંગ્યો 2-3 વાર કે મને ફોન વિડીયો કોલ કરવા દે ને, બહુ સિરિયસ હતો, દાખલ હતો. મેં કીધું હાલ્યો ને વાંધો નહીં, તો આપણે ધંધે ગયા હોય વાંહેથી છોકરો અડધી કલાક સાચવતો તો આપણે ફોન દેવા હું વાંધો એમ. તો ફોન એને કરેલા તો મેં નંબર કાઢ્યા નહીં, કારણ કે આપણે સાચા અત્યારે નંબર ન કાઢ્યા. તો પછી 2-3 મહિના પછી એને યાદ આવ્યું કે આ નંબર કેના છે. હું બોલા બાએ વાત કરી હતી છે તો એ બા આવે મને નથી ગમતું, તું અહીં રહેશો એ નથી ગમતું, ની માણસ હારે બોલવાની. તો હું કઈ છોકરાનું થોડી ઓળખું છું તો એની હારે વધુ લે. તો પછી એની કાસ્ટ ના એટલે પટેલ લોકો છે ને એની ઘરે જ એની વાડી હતી કોકની બીજાની, ત્યાં બે મીટિંગો કરે. મારા સસરા એમ કે અમારા છોકરાનું આવી થઈ ગઈ, તમે ઓલા છોકરાને સમજાવો ને આમ કરો. એટલે આપણે ગામમાં બદનામ કરે, બધે પ્રવચન આપણો પ્રચાર કરે એમ કે અમારા છોકરાનું આવી છે. અને એવું મારે કાંઈ નથી ભાઈ. તો હું 2.5 વર્ષથી એકલી રહું અહીંયા. આવી સોસાયટીમાં ગમે ને પૂછી રહ્યા છોટકે મારી ઘરે જેન્ટ્સ ને કોઈ આવવાનું મનાય છે. આપણે કઈ સોસાયટીમાં રહેશું? હું આસુપાલવ કહેવાય, હાથાસણી રોડ કહેવાય. હાથાસણી રોડ ઉપર તો હું આવ્યો તો ત્યાં. હા તો બસ ત્યાં તમારો વાસના લોકો ઘણા રહે. મારે એ લોકો હારે વધારે પૂરતું એ બાજુ જ માલ દેવાનું હોય સાડીઓનું. આપણે ડાયમંડ નું કામ કરતા હશું. હા. માલ ક્યાંથી? સુરત થી લેવો? હા
અહીંયા આમે એટલે જેન્ટ્સ હતા ને વેપારી, તો એની હારે વેપારી હારે ઊંધું લેતો. મેં વેપારી લેડીઝ ગોઈતા, એની હારે અત્યારે કામ કરું. નથી ફાવતું ને એનું કામ, તોય એનું કરું છું અત્યારે. શું કરે કે કાલે સવારે એમ નથી કોઈ જેન્ટ્સ હારે કામ કરતી હતી. ઠીક છે, એ તો શંકા હોય એટલે એવી શંકાઓ કરે, પણ અત્યારે સ્ત્રીને મુક્તિ છે. પણ મુદ્દો એ છે કે કદાચ ઇન કેસ આમાં કેવું હોય કે પુરુષની એક શોષી પ્રેમ જીવન એની અંદર જે તિરાડ છે એ હોય તો જીવનની મજા ન આવે. તમારું નામ પાછું ભૂલી ગયો હું. માધુરીબેન, તમારે જે કઈ તમે જે તમારો ઘરવાળો છે વિજય, એની યાર તમારો પ્રેમ હતો અને તમે લવ મેરેજ કર્યા છે એટલે પ્રેમ. ઈ પ્રેમ કર્યો ત્યારે કદાચ ઈ જો બીજી યારે જો કદાચ પ્રેમ કરતો હોત ને એવી તમને ખબર હોત તો તમારા દિલને ઘા લાગત. હા એમ, એટલે પુરુષે ઈ એકાબીજાના દિલથી વફાદાર હોય તો એની મજા આવે. પણ તમે આપણે એવું માની કે ભાઈ આપણે આમ કરી તો ઈ દિલમાં તિરાડ પડવાની ને. હા પણ હું એમ કહું છું, હું એવું વસ્તુ મારે નથી, એવા રિલેશન મારે કોઈ હારે નથી. હું એમ નથી કહેતો છે એવી વાત નથી કરતો. એ તમને પ્રસ્તાપી સમજાવું છું કે પ્રેમ છે ને ઈ દિલ જોઈન્ટ હોય તો થાય. હા એ તો સમજી ગઈ કે તમારા માટે ઈ સામેવાળો વ્યક્તિ પ્રેમ કરતો હોય તો પાત્ર વ્યવસ્થિત હાલે. હા બસ, બાકી પ્રેમ નહીં હે તો ઘર ના ચાલે અને પ્રેમમાં જીવવાની મજા ન આવે. નહીં, હું ઈ જેમ કે ને કે રાત તો રાત દિવસ દિવસ એને જે વસ્તુ કીધું ને બધી મેં કરી બતાવી ને. ઈ કે આમ રહેવાનું, હાલો એમ રહેવાનું, આ કરવાનું, આ કરવાનું. ક્યારે આપણે વાત કરવી ને આ વસ્તુ કરવી, આપણે મારા વચ્ચે મોઢું પડી લઈએ. માધુરીબેન, તમે જામનગર રહેતા હતા? નહીં, પોરબંદર ની બાજુમાં ગામ રાણપર. હા, રાણપુર કે રાણપર? રાણપર, પોરબંદર પાસે, દ્વારકા જિલ્લામાં. તમે રાણપર ના ને આ છોકરો રહી સાવરકુંડલા, અમરેલી જિલ્લામાં. બરોબર. તમારા ની અંદર પ્રેમ થવાનું કારણ કેવી રીતે? એ અમારી ઘરે આવ્યા હતા માંગુ લઈને. માંગુ લઈને? હા, એટલે એ જોવા આવ્યા હતા, એમાંથી ગમ્યું હતું. પછી મોટા ભાઈ ના પાડી તો પછી ફોન ના વ્યવહાર હતા એમાંથી થયો બધું. ઠીક ઠીક, સમજાઈ ગયું. હા, એટલે પણ જોવા આવ્યા ને પછી સમજાઈ ગયું, પણ એમાંથી પછી પ્રેમ થઈ ગયો. ત્યારે ઇન્સ્ટા હાલતું હતું કે ત્યારે? નહીં, હું એવું કઈ પ્રોફેશનલ કઈ આઈડી વાપરતી. હું 4 વર્ષ થયા, હમણાંથી જ ચાલુ કરી, 2-3 વર્ષ થયા. સારું માધુરીબેન, આપણો જે કઈ આ તમારી જે લવ સ્ટોરી, તમારી ઉપર જે કઈ આ પ્રોબ્લેમ છે એ આપ વાયરલ કરવા માંગો છો, જાહેર કરવા માંગો છો કે ખાલી વાત કરવા જ માંગો છો? એટલે હું તમારી પાસે સજેશન લેવા માંગુ છું. મેં મારી ઇન્સ્ટા આઈડી છે માધુરી ભરાડ કરીને, મેં એમાં 2 વિડીયો મૂકેલા છે. મને એમાં કોઈ સપોર્ટ નથી કર્યો. મેં આખી હકીકત મેં 2 વિડીયો બનાવેલા છે, કલાક અડધી કલાકના. એમ મેં વિડીયો મૂકેલા છે, મને કોઈ સપોર્ટ નથી મળ્યો. હું તો કરવા જ માંગતી હતી. એનું કારણ એ છે તો જ મને સપોર્ટ મળશે. અમારી કાસ્ટમાંથી કોઈ આવતું જ નથી હેલ્પ માટે. મારા વસ્તુમાંથી નીકળવું છે, કારણ કે હવે હું થાકી ગઈ છું. માધુરી, મારી વાત સાંભળો બેટા. જે બનાવ છે ઈ બનાવને અનુલક્ષીને પછી હવે નીકળવાનું તો બીજું તો હું, અત્યારે તું એકલી તો રહેશે જ. હા, એટલે તારું જે કઈ તો તારો મૂળભૂત અધિકાર છે એમાં તો તું જીવશે જ. પણ મેન્ટલી ટોર્ચર એ લોકો કર્યા કરે. એના કાકા છે, એની કાકી, એની બધા આડાવડા છે ને, મને હેરાન બહુ કર્યા કરે. મારવાનું, ઘરે આવીને મારી જાય. 2-3 વાર એવો બનાવ બની ગયો. એવું ન કરી શકે. એનું કારણ છે કાયદો છે ને બધાને માટે સર્વોપરી છે. એમાં મારવામાં એવું બધું કરવામાં તો કાયદો કડક છે. મેં એ લોકો વિરુદ્ધ ફરિયાદી પોલીસ સ્ટેશનમાં, ઘરે આવીને મારી ગયા તોય મારું કાંઈ ન આવ્યું. એમાં પોલીસ સ્ટેશને કાંઈ ન આવે. હું જાઉં ને તો બસ ખાલી અરજી લઈ લે. હમણાં દિવાળી દિવસે જ મેં આજે અરજી કરી. તમે ફટાકડા લેવા ગયા હતા, ત્યાં આવીને મને હેરાન કરતો હતો, જેમ પાડે વર્તન કરતો હતો, ગાળો દેતો હતો. કોણ હેરાન કરતો? ઘરવાળો. તમારો ઘરવાળો? હા, એના વિરુદ્ધ મેં અરજી આપી હતી તો એનું અરજી કાંઈ સોલ્યુશન આવ્યું જ નથી. એ તો ઘણી અરજી છે. મારા છોકરાને મારી સાસુ મારતા હતા ઓલી દિવાળીએ, તો ઈ રેકોર્ડિંગ મારી પાસે આવ્યું ને, 1 જ મિનિટ, તો ઈ રેકોર્ડિંગ મેં પોલીસ સ્ટેશનમાં આપ્યું ને એના વિરુદ્ધ અરજી લખાવી તો એ લોકો તો એનામાં કઈ કર્યું જ નથી. પણ માધુરી, કાયદો જાણી લે. તું ભણેલ નથી? 10 પાસ છું. હે? હા. આ તો ઈ જે કાયદો જે છે એમાં ઈ તારો પતિ છે, એટલે જાહેરમાં બાવડું પકડવું હોય તો છેડતી ન થાય. ઈ ખબર પડે? હા, એમ નહીં, પણ ગાળો દઈને આપણે હેરાન કરી. મોદો સમજતા નથી સાહેબ. તું એની ઘરવાળી છો,
હા એટલે ઈ જે હક એને પ્રાપ્ત થયો છે ઈ એમાં તો તું ના નથી પાડવાની. એના જે બાળક છે એમાં એ બાપનું નામ એનું જ આવે, કઈ બીજાનું ન આવે. નહીં એ વાત તો હું સમજી ગઈ, પણ એમને અત્યારે અલગ રહે છે તો પછી અમને અમારી રીતે રહેવા દે ને શું કરે ને ગાળો છે બધા નીકળીએ તો એમ. મુદ્દો સમજતા નથી સાહેબ. ઈ ગાળો દે છે ઈ તો હજી તું એની પત્ની છો, એટલે હજી તું એની પત્ની જ છો ને. તું એકલી રે કે ગુફામાં રે કે રૂમમાં રે, ઓસરીમાં રે કે ભગવો પહેર લે, પણ કાયદા મુજબ તું એની પત્ની છો કે નથી? હા એ કાયદા મુજબ એની પત્ની છું. હા તો ઈ પત્નીનો રાઈટ, તો પત્નીનો રાઈટ એનો થોડો ગયો હે. હા એ તો સમજાઈ ગયું, પણ એમની ભાઈ આપણે સ્વતંત્ર રહીએ છીએ તો પછી મેન્ટલી ટોર્ચર શું કરે છે, એમ ગાળો દેવી, બાંધવા આવું રસ્તા વિચારે રોડ ઉપર ગમે ત્યાં છે ને. એની ઈચ્છા તારી હારે રહેવાની હોય, તું સહમત ન હો તો એવો બનાવ બનતો હોય. નહીં એવું કાંઈ નથી. કોર્ટમાં એમ કે છે કે મારે સમાધાન કરવા છે, કારણ કે હવે 2 વર્ષ પૂરા થઈને 3 વર્ષ બે લગભગ 2 વર્ષની આસપાસ કંઈક ભરણ પોષણ પાકે એવું હોય ને કંઈક. મારે ઈ તો બધું થઈ ગયું. જો તારી ઈચ્છા એની હારે રહેવાની છે કે નથી? નહીં એક દોરાવાય નથી ભાઈ. એટલે મુદ્દો એટલો ખાલી છે. એટલે ઈ વાત માટે આ લોકોની ઈચ્છા હશે. નહીં એ લોકોની ઈચ્છા એવી રીતના નથી. એ લોકોનો મતલબ એવો છે કે તું કેસ પાછો લઈ લે અમારી પર, અમે પૈસા દેવાના નથી. એ લોકોને શું કરી છે, છોકરો જડી લેવો મોકલી દે છે એમ. ઈ જે મેટર છે ને ઈ નામદાર કોર્ટની છે. એમાં તમને કોઈ પ્રેશર કરી શકે અને કેસ પાછો ખેંચાય એવું બને નહીં. હા પણ જે એનો રાઈટ છે ઈ છે એમાં તને બાવડું પકડીને ઢળીને કે બે મોટરસાયકલ હાલ તારા બે કે નો બે, ઈ તારી ઈચ્છા થઈ, ઈચ્છા વિરુદ્ધ થઈ ગયું. પણ એને બાવડું પકડવાનો રાઈટ છે જ. આ ઈ વાત હું સમજી, એનો હક છે, અધિકાર છે, પણ એમની પણ તો હક અધિકાર છે તો શાંતિથી કેમ નથી રહેતો? આમ બાદી ખોટી નો કરે, એમને મૂકીને વયો કેટલા વર્ષ યાદ ના આવ્યા. હવે 2.5 વર્ષ પછી જ ભાઈ અમને હેરાન કરે છે, અત્યારે બહુ હેરાન કરે છે. હા એટલે પણ મતલબ ઈ છે એમ ઈગો હર્ટ થાય. ઈ પોતે સામું ન આવે, બીજા મારફત આપને હેરાન કરાવે એમ. બીજા મારફત આડોશ પાડોશમાં જે બીજાને ચડાવે, ઈ લોકોને એમ કે અહીં બહાર નીકળે તમારે હેરાન કરવાની, ગાળો બોલવાની, સંભળાવવાનું, એવું બધું મેન્ટલી ટોર્ચર કરાવે છે આપને. એવું તો હવે થાય. એ બધી કેતો તો કેવાય એમાં કઈ જીવન ચરિત્ર આપણું નબળું પડી જાય કે આપણે એમાં દુઃખ પડી જાય કે આપણે એમાં કઈ આમ હાથ ફાટી જાય. દર્દાડતી નથી તો 2.5 વર્ષમાં મરી ગયા કીધું ને. મારી સાંભળ કે આપણે આટલી બધી હમણાં ઠંડી પડશે, અટાણે શિયાળો આવ્યો છે તો એવું ઠંડીનું હેમ પડશે ને તોય આપણે જીવવાના તો છીએ. હા એ તો હું જીવન જ છે. હા અને ગમે એવો ઉનાળો આવે ને લૂ ના ઢગલા થઈ જાય ને કદાચ આમ તોય જીવવાના તો છીએ. હા એમ ઈ દુઃખ સુખ એવું તો હોય તો એનાથી આપણે જીવવાનું છે, એ તો જીવવાનું જ છે. પણ મતલબ જે વિચાર શ્રેણીનો પ્રોબ્લેમ છે ઈ અમને મગજમાં બેસતું નથી. તારે એની હારે રહેવું નથી, એકની દોરો. અને મારું માનવું એવું કહે છે કે ઈ છોકરાને તારે તારી હારે રહેવું છે એવો એનો વિચાર છે, એવું મારા અહીંથી તારા ફોન ઉપર એવું વિચારી શકું છું હું. નહીં એને રહેવું નથી ભાઈ, એને કરવું જેવું ખબર તો ભાઈ 2.5 વર્ષ એક જ ગામમાં રહીએ છીએ તો 2.5 વર્ષમાં ક્યારેક તો આવે ને. અમે કેટલી વાર 6 વખત હું એની ઘરે ગઈ સમાધાન માટે. માધુરી મારી વાત સાંભળ કે ઈ બાબત એવી છે કે જે વાત બગડી ને એમાં સજ્જન માણસને વચમાં નાખવો પડે. મેં અમારી કાસ્ટના કેટલા લોકોને કીધા, બધા મારા સસરાથી દીવે, કોઈ પડે નહીં, તમારું શું કરવું? સસરાની હારે તારે ક્યાં રહેવું છે? તારે પતિ હારે રહેવું છે? સસરાને ભૂલી જા, સાસુને ભૂલી જા. એમ જ કે મારા પપ્પાને પૂછીને કરું, મારા પપ્પા કે હું કરું. હવે એ બધું એને પપ્પાને કરીને કરે તો પછી મારે કેમ બધું એડજસ્ટ કરવું ભાઈ? લવ મેરેજ કર્યા ત્યારે બાપા નહોતું પૂછ્યું, અત્યારે બાપાને પૂછવું પડે, એનો મતલબ મારે શું કાઢવાનો? એટલે ઈ વાત હું છે ને ઈ તું કેસ કોઈ આગેવાનો ને એને અમને મારી વાત, હું આજ કાર્યકર તરીકે તે મને ફોન કર્યો છે પણ એ અમારા કાને નથી. હમણાં તારે એમાં એનો તું એક પોઈન્ટ બતાય ભાઈ મારે આ પોઈન્ટ માથે મારે રહેવું છે તો હમણાં એની વાત કરી લઈ. આનો પોઈન્ટ કયો એમ. હવે તારે મારે સાંભળ, અત્યારે તે જે વાત કરી ભાઈ મારે એની હારે એકની લાખે રહેવું નથી. હાલો એ વાત પતી. એટલે નથી રહેવું અને ઈવડા એને તને જોઈ છી એવી મેટર હોય તો એક તરફી થયું એટલે બેના વિચાર મેચ નો થયા એટલે ડખો થાય નહીં. હા એને પણ મારા માનવા પ્રમાણે જો હું તો ત્યાં આવ્યો નથી, હું તમને ઓળખતા નથી એટલે કઈ ખબર નહીં. આજ વખતે સાવરકુંડલા ગમે ત્યારે આવવાનું રૂબરૂપ મળો મને, હું તમને આગી હિસ્ટ્રી એની રૂબરૂપ બતાવીશ. આજુબાજુમાં બધાને ખબર છે મારી એની વસ્તુની. હા એ તો પણ હવે એમાં કઈ હોય નહીં. મુદ્દો ઈ છે કે હવે તમારે જે કઈ તારી જે પરિસ્થિતિ, તારા જે લવ મેરેજ
ની અંદર જે કઈ લવ ઇઝ માય લાઈફ કે લવ ઇઝ માય ફ્રોડ. ઈ સાબિત કરવા માટે થઈને તમારો ફોટો મોકલો માધુરીબેન. અમે છે ને યુટ્યુબ મારી ચેનલમાં ચડાવીશ તારો ઓડિયો. નકર હું છે ને ચડાવતો નથી. હમણાં સારા ઓડિયા હોય ને બહાટી વાળા ઈ જ ચડાવું છું. પણ હવે તારી પરિસ્થિતિ જોતા મારી ચેનલ ઉપર તમારો ઓડિયો ચડાવું છું. એટલે આ ઓડિયો ચડાવતો અત્યારે વાત કરી. હા, નગર મારી પાસે મારા વિડીયો મેં બનાવેલા છે યુટ્યુબ ઇન્સ્ટા આઈડી માં, ઈ મોકલું કેતા તો કારણ આખી પરિસ્થિતિ તમે સમજી લેજો સાંભળો કે ઈ જે તમારા ઓડિયો જે છે વિડીયો છે ને, હા તમારી મેટર છે ઈ અમે આની અંદર જોઈન્ટ કરી હતી. આની અંદર મેં જોઈન્ટ માં આપી હતી એવિડન્સ તરીકે, પણ વ્યક્તિગત ના મૂકી હતી. કેમ કે અમારે તો અમારી સાથે જે તમે ચર્ચા કરી એટલા પૂરતા જ અમે તમારા કાર્યકર તરીકે વાત કરતા હોઈએ છીએ. હા તો વાંધો નહીં, હાલો હું હવે વિડીયો ઓડિયો મૂકવાનો છે તો તમને પાછો ફોન કરીશ. નહીં, અત્યારે તમે તમારો ફોટો મોકલો. પણ આ ઓડિયો મૂકે પછી મારા પપ્પાને બધા અહીંયા ખબર પડે ને તો એ લોકો પાછી હેરાન કરે. ફોન એમ એકવાર વિડીયો મૂકો ત્યારે ડિલીટ કરે. તે તારા વિડીયો ઇન્સ્ટામાં મૂક્યા હતા તો ઈ નહીં ખબર પડી. ઈ ખબર પડી ત્યારે થી પછી નથી બોલતા મારી યારે. તો ઈ નથી બોલતા તો અમે છીએ ને, અમે કાર્યકર તરીકે તારી માં બેઠા ને કે અમે તો અમારે બધા હરખા હોય. અમારે કોઈ નથી વાલા દવલાની નીતિ અમારી નથી હોતી. કે તારી જરૂરિયાત હોય તો અમે તારી હારે હોય, અમે મદદમાં બધી રીતે. પણ અમારું કેવું હોય, જાહેર જીવનને અનુલક્ષીને કામ હોય. હા, કે અમે જે આ વાત કરી એ જાહેર જીવનના અનુલક્ષીને કામ વાત કરી. એટલે માધુરી એમાં કઈ ડરવાની જરૂર નથી. તમારો ફોટો મોકલો. તો કેમ છે મારા વાલા મિત્રો તમે આજે આખું કોલ રેકોર્ડિંગ સાંભળ્યું મિત્રો, એ તમને કેવું લાગ્યું મિત્રો? અને મિત્રો આજે મધુબેન છે મિત્રો, એ પીડિત મહિલાએ મનસુખ રાઠોડને ફોન કરીને કહે છે મિત્રો કે મારી આ જિંદગી બગાડી નાખી છે મનસુખભાઈ, મારે આ લવ મેરેજમાં હું ફસાણા છે. આ રીતની જે આખી લવ મેરેજ બાબતની જે આખી વાત કરે છે મિત્રો, આજે લફડા બાબતની જે વાત કરે છે, કઈ રીતના મધુબેન સાથે આજે આખો બનાવ બન્યો એ મિત્રો વાત કરી મનસુખ રાઠોડના. મિત્રો આ તમને કોલ રેકોર્ડિંગ કેવું લાગ્યું મિત્રો ખાસ કરીને કોમેન્ટ કરીને તમે જણાવો. અને મિત્રો આવા અવનવા કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે અત્યારે જ મિત્રો અમારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો. અને મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમે નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ફટાફટ મિત્રો તમે સબસ્ક્રાઇબ કરો. તમે શેની રાહ જોવો છો મિત્રો? આવા ધમાકેદાર તમારા માટે કોલ રેકોર્ડિંગ હું લઈને આવતો રહીશ, તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો. તો ચાલો મળીએ આપણે બીજા કોલ રેકોર્ડિંગમાં.